Namaste. Good morning, students. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi warmly welcomes all of you. Let's start today's session. We have common subject. Class becomes semester 2. The subject is e-commerce and use of RDBMS. And class BB semester 2. The subject title is IT tools for business. Syllabus copy of BCom and BBA. We have started unit 1, database and its object. It's day 3. પાર્ટ 3 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે બે લેક્ચર કમ્પ્લીટ કર્યા. આજે આપણે જે થિયરી લેવાના છે સેક્શન એ એક્ઝામમાં પણ આઈએમપી છે. ટાઇટલ છે ડેટાબેઝ ઓબ્જેક્ટ્સ. ટેક્સ્ટ બુકમાં એવું કોઈ ટાઇટલ નથી આપ્યું. એઝ અ રેફરન્સ બુક આપણે બીએસઆર પ્રકાશનની ટેક્સ્ટ બુક સોરી શ્રી જમનાદાસ એન્ડ કંપનીની આઈટી ટૂલ્સ ફોર બિઝનેસ F5 BBA સેમેસ્ટર 2 ની જે બુક છે એ આપણે યુઝ કરી રહ્યા છીએ અત્યારે. એની અંદર પેજ નંબર 6 પર ટોપિક નંબર 2 આપ્યું છે ટેબલ. તો અહીંયા આપણે ત્યાંથી આગળ કન્ટિન્યુ કરવાના છીએ, પણ એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન પૂછાય તો આ રીતે પૂછાઈ શકે છે. આના રિલેટેડ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે લિસ્ટ વેરિયસ ડેટાબેઝ ઓબ્જેક્ટ્સ એક્સપ્લેન ઇન બ્રીફ. એટલે હવે આપણે મેઇન જે ડેટાબેઝ છે એના ઓબ્જેક્ટ્સ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો થોડુંક આ રીતે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો ધ્યાન આપશો. તો સૌથી પહેલા તમારે જેટલા પણ ડેટાબેઝ ઓબ્જેક્ટ્સ છે આપણા ટેબલ, ક્વેરી, ફોર્મ, પેજ, મેક્રો, મોડ્યુલ, આ તમામના નામ લખી નાખવાના અને પછી ડિટેલમાં લેવાનું. હું થોડું વધારે એલોબરેટ કરું છું, એક્સપ્લેન કરું છું. અહીંયા દરેક કન્ટેન્ટમાં મિનિમમ 20 થી 25 વાક્ય આપ્યા હશે. એક્ઝામમાં 5 માર્કમાં કે 10 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે એ પ્રમાણે આન્સર તૈયાર કરવો પડશે. જો 10 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે બધામાં મિનિમમ 7 પોઈન્ટ મૂકવા પડે, અને 5 માર્કમાં પૂછાય તો મિનિમમ 3 થી 4 પોઈન્ટ તમારે એના રિલેટેડ મૂકવાના. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું આવે છે ટેબલ્સ. Tables is a collection of row and columns. Row ને આપણે રેકોર્ડ અને કોલમ ને ફિલ્ડ, which is used to store information in organized way. It is a collection of related information. ટેબલ શું છે? આડી અવળી માહિતી પડી હોય એને તમે કેટેગરાઇઝ કરીને એક ટેબ્યુલર ફોર્મેટમાં મૂકો તો એને આપણે નામ એવા ગણ. કોમ્પ્યુટરમાં હંમેશા હું એક વાત કહેતી આવી છું, તમામ પ્રકારની જે ટર્મ્સ છે કોમ્પ્યુટર રિલેટેડ એ એવી આપી છે કે જે ક્યાંક ને ક્યાંક આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલમાં સેટ થતી હોય. તો આપણે કોઈ પણ પ્રકારનું ટેબલ રિયલ લાઈફમાં જે બનાવીએ છીએ, ટાઈમ ટેબલ હોય કે કોઈ પણ, એમાં આપણને દરેકને ખ્યાલ છે આપણે ટેબલ નામ આપી છે. તો અહીંયા ડેટાબેઝ સ્ટોરનો સૌથી પહેલો ડેટાબેઝનો મેઇન ઓબ્જેક્ટ હોય તો એ છે ટેબલ. અને એ શું છે? તો ઇટ્સ અ કલેક્શન ઓફ રિલેટેડ ઇન્ફોર્મેશન, એકબીજાને લગતી વળગતી માહિતીનો સમૂહ. Raw data is a database. In a database is stored in the form of logically related tables. Raw data મતલબ કાચી માહિતી જે છે એને જ્યારે કેટેગરાઇઝ કરીને મૂકવામાં આવે છે તો એનો સિસ્ટમેટિક ઉપયોગ થઈ શકે છે. A table is a part of database where the actual data is stored. ટેબલ એક એવી જગ્યા છે કે જ્યાં ખરેખર માહિતી, મૂળભૂત માહિતી ત્યાં સ્ટોર થાય છે. In MS Access all the data is stored in table. Access ની અંદર સ્પેસિફિકલી બેઝ જે છે એ ટેબલ છે. When you create new table, Access asks you to define field giving each a unique name, defining the data types. તો અહીંયા જ્યારે પણ તમે એક્સેસ ની અંદર ટેબલ નવું બનાવશો તો સૌથી પહેલા તમારે ફિલ્ડ બનાવવાના રહેશે. ફિલ્ડના નામ હંમેશા યુનિક રાખવા પડશે. કોઈ એક ફિલ્ડનું નામ બીજા ફિલ્ડના સેમ ટુ સેમ નામ પોસિબલ નથી. એક્સેસ તમને એલાવ જ નહીં કરે. અને એ જે ફિલ્ડ છે એની અંદર માહિતી ડેટા કયા પ્રકારનો નાખશો તો એનો પ્રકાર પણ તમારે અગાઉથી નક્કી કરીને કહેવું પડશે. A database can contain 2 or multiple tables. બે અથવા બેથી વધારે ટેબલ હોઈ શકે છે જે એકબીજાના રિલેટેડ હોય. ફોર એક્ઝામ્પલ, ઇન અ સ્કૂલ ડેટાબેઝ few tables whose features are, મતલબ કેટલાક એક્ઝામ્પલ લઈએ. સ્કૂલ નામનું ડેટાબેઝ બનાવી છે તો એની અંદર સૌથી પહેલા સ્ટુડન્ટ્સ નામનું ટેબલ બનશે, ટીચર્સ નામનું ટેબલ બનશે, લાઇબ્રેરીમાં બુક ઇસ્યુ કરાવતા હોય તો લાઇબ્રેરી નામનું ટેબલ બને, એડમિન સ્ટાફ
એટલે જે ક્લેરિકલ સ્ટાફ છે એની ડિટેલ માટે એડમિન સ્ટાફનું ટેબલ અને એડમિશન ડિટેલ્સ માટેનું એડમિશન ડિટેલ ટેબલ. આ સિવાય અટેન્ડન્સ ટેબલ પણ બની શકે છે, રિઝલ્ટ ટેબલ પણ બની શકે છે. તો કોઈ એક ડેટાબેઝનું તમે એક્ઝામ્પલ લઈ શકો છો. મેં અહીંયા સ્કૂલનું લીધું. તમે એક્ઝામની અંદર તમારું કંઈક યુનિકનેસ એડ કરવા માંગતા હોય તો કોઈ પણ એક ટોપિક લેવાનો અને એના રિલેટેડ ટેબલ્સ મૂકવાના. આ સિવાય બીજું એક્ઝામ્પલ લેવું હોય તો ફોર એક્ઝામ્પલ તમે હોસ્પિટલનું લો છો તો હોસ્પિટલનો ડેટાબેઝ બનાવતા હોય તો એની અંદર પેશન્ટ ટેબલ આવે, ડોક્ટર્સ હોય તો ડોક્ટર્સ ટેબલ આવે, એ સિવાય ઓપીડી હોય તો ઓપીડીનું ટેબલ આવે. ઇવન ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે બનાવી શકો છો કે આ રીતે છે. પછી દવા હોય તો એના માટેનું સ્ટોક રજિસ્ટર આવે. એ સિવાય રિપોર્ટ્સ અલગ અલગ બનાવવાના હોય તો એના માટેનું રિપોર્ટ ડિસીઝ વાઇઝ તમારે કરી શકો છો. તો ઇન શોર્ટ કોઈ પણ તમે ફિલ્ડ લેશો ને તો એના ફિલ્ડમાં તમે એક્ઝામ્પલ તમારી રીતે બનાવી શકશો. આગળ વધીએ. એક્ઝામ્પલ આપણે જે ઉપર વાત થઈ અગાઉ આ જ વસ્તુ આપણે ઉપર અગાઉના લેક્ચરમાં પણ મૂકેલું હતું. ટેબલ વિથ સ્ટુડન્ટ ડિટેલ આર એસ બિલો. વિદ્યાર્થીની માહિતી આપવામાં આવી છે, રોલ નંબર, નેમ, સિટી અને રિઝલ્ટ. તો હવે ધ્યાનથી ખાસ જોજો. તો રોલ નંબર, નેમ અને સિટી અને રિઝલ્ટ આ જે છે આને આપણે હાઇલાઇટ કરી છે. આ ડિટેલ્સ જે આપી છે એ ડિટેલ્સ ફિલ્ડ અથવા કોલમ ગણાશે. નીચે જે તમે માહિતી અંદર એકચ્યુઅલ માહિતી એન્ટર કરાવો છો એ ગણાશે રોઝ. આડી માહિતી છે, રો અથવા રેકોર્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. વર્ટિકલ કોલમ્સ, રોલ નંબર છે તો આખા રોલ નંબરને રિપ્રેઝન્ટ કરે છે, નેમ છે તો બધા નેમને રિપ્રેઝન્ટ કરે છે. એટલા માટે સોરી વર્ટિકલ ઇન્ફોર્મેશનને આપણે કોલમ તરીકે ઓળખીએ છીએ અને એક્સેસની ભાષામાં આપણે રો ફિલ્ડ કહીશું. અને આખું કમ્પ્લીટ જે છે એ ગણાય ટેબલ. તો અહીંયા કર્લી બ્રેકેટ કર્યા છે. આ લાઈનને ફિલ્ડ મતલબ આ જે હેડિંગ્સ આપ્યા છે બધા ફિલ્ડ ગણાશે. આ રેકોર્ડ અને આખું જે છે એ ગણાશે ટેબલ. આ ઇમેજ એટલા માટે બનાવ્યું કે તમને ઇઝીલી સમજાઈ શકે. ટેબલ ઇઝ ઓલ્સો કોલ્ડ એન એન્ટિટી. એક્સેસની ભાષામાં ટેબલને એન્ટિટી પણ ટેકનિકલી કહી શકાય છે. કોલમને આપણે શું કહીશું? એટ્રીબ્યુટ અથવા ફિલ્ડ. વાયવા તમારા હોય તો એક્ઝામિનર તમને પૂછે કે વોટ ઇઝ રો, વોટ ઇઝ કોલમ અથવા વોટ ઇઝ ફિલ્ડ અથવા સિમિલર નેમ તમે જણાવો તો તમે કહી શકો એટ્રીબ્યુટ અથવા ફિલ્ડ અથવા કોલમ. આ ત્રણેય એકબીજાના સિમિલર નામ છે. ત્યારબાદ આવે છે રો ઇઝ ઓલ્સો કોલ્ડ રેકોર્ડ. જે ઓલરેડી આપણે લખ્યું કે રોઝ આડી લાઈનમાં જે માહિતી આપે એને રો કહેવાય અને એ જે માહિતી અંદર એન્ટર કરો છો એ ગણાશે રેકોર્ડ. આખો રેકોર્ડ. હવે શું છે પર્ટિક્યુલર આ સુરત લખ્યું તો એ શું ગણાશે? રો અને કોલમ જ્યાં છેદાય છે અને જે લંબચોરસ વિસ્તાર બને છે એટલે કે સેલ ઇઝ અ ઇન્ટરસેક્શન ઓફ રો એન્ડ કોલમ. ઇંગ્લિશમાં કહી શકાય કે જે ઇન્ટરસેક્શન પાર્ટ મતલબ કે કોઈ રો અને કોલમ થી છેદાતો જે ભાગ છે એને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ. તો આ પર્ટિક્યુલર સેલ છે. આગળ વધીએ. રેકોર્ડ ઇઝ અ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન અરેન્જ્ડ હોરિઝોન્ટલી ઇન અ ટેબલ. ડિટેલમાં જોવું હોય તો રેકોર્ડ શું છે? કમ્પ્લીટ માહિતી છે જેને ગોઠવવામાં આવી છે આડી, હોરિઝોન્ટલ એટલે આડા ફોર્મમાં. ફોર એક્ઝામ્પલ ધ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઓફ અ સ્ટુડન્ટ મે કન્ટેન સ્ટુડન્ટ નંબર, નેમ, એડ્રેસ, સિટી ઇન ધ ડેટાબેઝ. તો આ સ્ટુડન્ટની તમામ સપોઝ હોય તો એની તમામ માહિતી તમને મળી જાય. Field is a column arranged vertically in a table that stored the information of the same type. Field એટલે vertical એટલે ઊભું થયું. તો અહીંયા એક્ઝામ્પલમાં સ્ટુડન્ટ નેમ છે તો એમાં બધા સ્ટુડન્ટના નામ જ આવશે. સિટી છે તો એની અંદર તમામ સિટીના નામ આવશે. ટેબલનો ટોપિક આપણે કમ્પ્લીટ કરી. એક્ઝામમાં પૂછાય તો આમાંથી મિનિમમ 7 થી 8 લાઈન તો તમારે કરી નાખવાની. એવી રીતે મેં લખ્યું છે આની અંદર ટેક્સ્ટ બુકમાં પણ સરસ એલેબોરેટ કર્યું છે કે તમે ઇઝીલી યાદ થઈ જાય, ભૂખવું પડે નહીં. સેકન્ડ ઓબ્જેક્ટ છે એ છે ક્વેરી. Queries represents the information from the table that satisfies certain conditions. ટેબલમાં તમામ ઇન્ફોર્મેશન ભેગી એન્ટર કરવામાં આવેલી હોય છે. જ્યારે તમારે કોઈ રિલેટેડ એક પર્ટિક્યુલર કન્ડિશન બેઝ માહિતી જોતી હોય, ફોર એક્ઝામ્પલ આપણે ઉપર સ્ટુડન્ટ ટેબલ બનાવ્યું છે રિઝલ્ટ માટેનું, બરાબર? તો એની અંદર પાસ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જોઈએ છે. તો એક કન્ડિશન થઈ ગઈ કે એવા સ્ટુડન્ટ વિદ્યાર્થીની માહિતી આપો કે જે પાસ હોય, ફેલ હોય એ ચાલે નહીં. તો ક્વેરી છે એ રિપ્રેઝન્ટ કરે છે એવી માહિતી ટેબલમાંથી કે જે ચોક્કસ શરત જે છે કન્ડિશન છે એ સંતોષાતી હોય. એ સિવાયની માહિતી ક્વેરીમાં આવશે નહીં.
It is a method of getting answers to questions about the data. Real life નું આપણી જે requirement હોય છે તો એ real life requirement query through જ solve થશે. Query is a database object which extracts information from one or more tables or queries on the some specific criteria. હવે query ની અંદર તમે એક અથવા મોટો ફાયદો એ છે કે તમે એક જ ટેબલમાંથી query લેવું જરૂરી એકથી વધારે ટેબલમાંથી પણ તમે query કમ્બાઈન કરીને એકથી વધારે ટેબલની કોમન ઇન્ફોર્મેશન તમે query દ્વારા લઈ શકો છો. એક્સ્ટ્રેક્ટ કરવું મતલબ એમાંથી લેવું. Queries are very useful for analyzing the information stored in the tables. ટેબલમાં જે માહિતી સમૂહ સ્વરૂપે સામૂહિક દર્શાવવામાં આવી છે એમાં કોઈ પર્ટિક્યુલર ક્રાઇટેરિયા એટલે કે શરત આધારિત તમારે એને એનાલાઇઝ કરવું હોય ઇન્ફોર્મેશન તો તમે ક્વેરી દ્વારા જ કરી શકશો. અને ક્વેરી એકમાત્ર એવું ઓબ્જેક્ટ છે કે જેના થ્રુ તમે આ એનાલિસિસ કરી શકો છો. It displays specific records from the table that meets a certain criteria. રેકોર્ડ છે સ્પેસિફિક રેકોર્ડને પ્રેઝન્ટ કરે છે. સેમ વસ્તુ રિપીટ થઈ છે, આ તમે ન લખો તો પણ ચાલશે. A query can display records that matches certain criteria, sort the data required. એટલે અહીં આ વસ્તુ મહત્વની છે. Sort data required, sorting થઈ શકે છે, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે. Even combine data from different tables. એ તો આવી જ ગયું છે તો એ આપણે રિપીટ લખતા નથી. ઓલરેડી કમ્બાઈન તો ઉપર આવી ગયું, બરાબર, કાઢી નાખી. With it is used to view, change, summarize, analyze specific data in different way. તમે જોઈ શકો છો, બદલાવી શકો છો, summarize કરી શકો છો, analyze કરી શકો છો. The output of a query is a record or a group of records that fulfill a certain condition. આઉટપુટ તમને એ જ મળશે કે જે કોઈ ચોક્કસ શરતને ફૂલફિલ કરતું હોય. It is more powerful than searching or filtering records. સર્ચ કરવું આખા ઓલામાં અથવા ફિલ્ટરિંગ આ પણ એક ફીચર છે, કમાન્ડ છે કે એક્સેસમાં, પણ એના કરતા વધારે આ શક્તિશાળી છે. It has ability to quickly retrieve and analyze data. એનામાં સર્ચિંગ અથવા ફિલ્ટરિંગ કરતા પણ વધુ ઝડપથી એ માહિતીને રિટ્રાઈવ એટલે મેળવી શકે છે અને એને એનાલિસિસ નું પૃથ્થકરણ કરી શકે છે. It allows you to select data from table or tables as per your requirement. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે એક કરતા વધારે માહિતીમાંથી તમે ડેટા લઈ શકો છો ટેબલમાંથી. They allow to change and rearrange data and then use it as a source of form or reports. Query છે એ તમને ઓરિજિનલ ટેબલ છે ને એમાં માહિતી બદલાવવાની પણ તમને કમાન્ડ મતલબ કે ફેસિલિટી આપે છે. ઇવન તને રીઅરેન્જ તમારે કરવું હોય તો રીઅરેન્જ પણ તમે એને કરી શકો છો. અને આ જ ક્વેરીને તમે આગળ જતા ફોર્મ કે રિપોર્ટ બનાવવો હોય તો એના બેઝ એટલે કે સોર્સ તરીકે તમે વાપરી શકો છો. Microsoft Access allows you to create and save queries so that you can run it multiple times. એક્સેસમાં તમે ક્વેરી બનાવ્યા પછી એને સેવ પણ કરી શકશો જેથી ભવિષ્યમાં તમે એને વાપરી શકાય. With a query you can apply filter to table data so that you can only view the information you want. આ આપણે નહીં લખો તો ચાલ કાઢી નાખી. રિપીટ વસ્તુ લેવાની જરૂર નથી. A query permits the user to insert, view, delete, calculate and records and field from the various table of your database. તો અગાઉ આ જ વસ્તુ આવી જ ગઈ છે. તમે ક્વેરી દ્વારા નવો ડેટા એન્ટર કરાવી શકો છો, જે છે એ ડેટા ડિલીટ કરી શકાય છે, રેકોર્ડમાં કેલ્ક્યુલેશન મૂકી શકાય છે, આ તમામ પ્રકારનું કામ થઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એક્સેસ પ્રોવાઇડ્સ ધ મેઇનલી 4 ટાઈપ્સ ઓફ ક્વેરી. 4 પ્રકારની મેઇન ક્વેરી આવશે. ઇવન પ્રેક્ટિકલ એક્ઝામમાં પણ ક્વેરીના ક્વેશ્ચન વધારે પૂછાય છે. પહેલું છે સિલેક્ટ ક્વેરી, સેકન્ડ પેરામીટર ક્વેરી, થર્ડ ક્રોસ સ્ટેપ ક્વેરી અને 4 એક્શન ક્વેરી. ઇન શોર્ટ આટલું ઇનફ છે. ક્વેરી ખાલી 5 માર્કમાં ક્વેરી પૂછાય તો પણ આટલું ઇનફ રહેશે અને 5 માર્કમાં આખું બધું પૂછાય તો આમાંથી મિનિમમ 5 થી 7 મિનિમમ કહું છું 5 થી 7 પોઈન્ટ તમારે યાદ રાખી લેવાના. Query complete થયું. Next point is form. Form is a convenient interface used to add, modify or search the information in the database, table or queries. હવે જુઓ કમ્પ્યુટરમાં એક્સેસમાં તમે કોઈ ફાઇલ બનાવો છો ડેટાબેઝ તો એની અંદર મેઇન આવે ટેબલ. ટેબલમાં તમે ડાયરેક્ટ ડેટા એન્ટર કરાવી શકો છો, પણ એ ડાયરેક્ટ ટેબલમાં ડેટા એન્ટર કરવાને બદલે તમે બીજી મેથડથી કરવું હોય, મતલબ મારે ટેબ્યુલર ફોર્મેટમાં નથી નાખવું, મારે એને
રેકોર્ડ વાઇઝ ઇન્ફોર્મેશન એન્ટર કરાવી છે. ફોર એક્ઝામ્પલ તમે ઓનલાઈન કોઈ ફોર્મ ભરો છો, ગૂગલમાં કે ગમે ત્યાં ઈમેલ એકાઉન્ટ ખોલતા હોય, કોઈ પણ પ્રોસેસ તમે કરતા હોય, તો જે ફોર્મ આવે છે એ આ છે. મતલબ કે તમે એડમિશન સપોઝ લો છો, તો એડમિશન લેતી વખતે ફોર્મ ભરો કે ભાઈ સ્ટુડન્ટનો રોલ નંબર આ, એનો કોન્ટેક્ટ નંબર આ, એનું એડ્રેસ આ, એનું રિઝલ્ટ આ છે, તમામ ઇન્ફોર્મેશન તમે જે મેન્યુઅલી ફોર્મમાં એડ કરી હશે એડમિશન લીધું ત્યારે, આ જ વસ્તુ જો કોમ્પ્યુટરાઇઝ સોફ્ટવેર હોય તો એ ફોર્મ થ્રુ તમે ડેટા એન્ટર કરાવી શકો છો. એટલે ફોર્મમાં તમે ડાયરેક્ટ ટેબલમાં ચેન્જીસ કરી શકો છો અને ક્વેરીમાં પણ. It can provide an easy to use method for entering and editing data for those who are not familiar with Access. એવી કોઈ વ્યક્તિ છે કે જેને એક્સેસમાં ટેબલ કેવી રીતે બનાવવું, એમાં ડેટા કેમ નાખવો એ ખબર ન પડતી હોય, પણ એને આપણને આપણે એ વ્યક્તિને એક્સેસમાં ફોર્મ બનાવીને દઈ દઈએ તો એ ઓટોમેટિક યુઝર ફ્રેન્ડલી ફોર્મ બનાવવાના, ફોર્મ હોય ને હંમેશા યુઝર ફ્રેન્ડલી સ્વરૂપમાં હોય છે. મતલબ કોઈ પણ અનનોન વ્યક્તિ હોય ને જેને એક્સેસ કે કોમ્પ્યુટર એટલું ન ફાવતું હોય, છતાં એને માહિતી એન્ટર કરે તો ફાવે. તો ઇઝી ટુ યુઝ મેથડ છે, જેના થ્રુ તમે ડેટા એન્ટર કરો છો અથવા એડિટ કરો છો. ઇટ ઇઝ અ વે ટુ એન્ટર ડેટા ઇન્ટુ ડેટાબેઝ. ડેટાબેઝમાં માહિતી દાખલ કરવાની એક મેથડ કહી શકાય. ઇટ ઇઝ નથિંગ મોર દેન અ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ટેબલ. ટેબલ જ છે, પણ ટેબલ છે ને એમાં જ્યારે ડેટા એન્ટર કરો તો ટેબ્યુલર ફોર્મેટમાં રો અને કોલમ ને એવું બધું, પણ આ છે ને એમ સિસ્ટમેટિક લાગે તમને, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન, રેકોર્ડ વાઇઝ બધી માહિતી આવે. Forms are used to display, enter or update data in the table. સેમ વસ્તુ રિપીટ આવી, તમે આખું ટેબલ છે એનો ડેટા રિપ્રેઝન્ટ કરો છો, ડિસ્પ્લે થાય છે, એન્ટર કરી શકો છો અથવા અપડેટ પણ કરી શકાય છે. Microsoft Access links a form to a table and hence store the information that you put in the form into the table. મતલબ તમે ફોર્મ છે એ ટેબલ સાથે લિંક અપ કરેલા હોય છે, એટલે જે તે ફોર્મના રિલેટેડ તમે ટેબલ બનાવો, સોરી ટેબલના રિલેટેડ ફોર્મ બનાવો છો, તો એ ફોર્મમાં તમે જ્યારે કોઈ રેકોર્ડ ઇન્સર્ટ અપડેટ કે ડિલીટ કરો છો તો ઓટોમેટિક એની ઇફેક્ટ ડાયરેક્ટ જે તે ટેબલ જેના ઉપરથી આ ફોર્મ બનાવ્યું છે એમાં ડાયરેક્ટ એની ઇફેક્ટ આવશે. It means you can add, update and delete record into your table using a form. ફોર્મ દ્વારા તમે આ તમામ કાર્ય કરી શકશો. Next point is report. Reports are methods of presenting and printing information in a formatted and organized manner using a table or query at its source. ટેબલ અથવા ક્વેરીને સોર્સ તરીકે વાપરીને તમારે કોઈ રિપોર્ટ બનાવવા છે તો બનાવી શકશો. એક્ઝામ્પલ તરીકે લઈએ તો સ્ટુડન્ટ છે એનું રિઝલ્ટ, તો એ રિપોર્ટ એનો જે બને એ રિઝલ્ટ ટેબલ ડાયરેક્ટ બનશે. તમે એક રિઝલ્ટ ટેબલ બનાવી નાખ્યું, એના બેઝ ઉપર તમે રિપોર્ટમાં જશો, રિલેટેડ જરૂરી ફિલ્ડ તમે લઈ લીધા તો એના ઉપરથી રિપોર્ટ તમારે બની જશે. અને સ્ટુડન્ટના નંબર વાઇઝ કે રોલ નંબર 1 એનું આખું રિઝલ્ટ, રોલ નંબર 2 એને આખું રિઝલ્ટ. રિપોર્ટ એ આઉટપુટ છે, બરાબર, એમાં તમને ખાલી પ્રિન્ટિંગ જ તમે કરાવી શકો ફોર્મમાં, તમે રિપોર્ટ દ્વારા ટેબલમાં ચેન્જીસ કરી શકતા નથી. રિપોર્ટ આર યુઝ ટુ પ્રેઝન્ટ ડેટા ઇન અ સ્પેસિફિક મેનર ઓર ફોર અ બેટર એનાલિસિસ. મતલબ કે તમે ચોક્કસ જોઈએ છે એટલી જ માહિતી પ્રોપરલી સિસ્ટમેટિકલી ડિઝાઇન કરીને મૂકી શકો છો પ્રોપર એનાલિસિસ કરવા માટે. ઇટ ગિવ્સ અસ ડેટા ઇન અ પ્રાઇમરી પ્રિન્ટર ફ્રેન્ડલી ફોર્મેટ. આ રિપોર્ટ એવી રીતે આપ્યો હોય કે તમે પછી એનું આઉટપુટ લેવું હોય, હાર્ડ કોપી કાઢવી કાગળ ઉપર, તો તમે કાઢી શકો છો. A report is an effective way to present your data in a printed format. It organizes and summarizes data for viewing online or for printing. ઓનલાઈન જોવું હોય અથવા પ્રિન્ટિંગ માટે તમે રિપોર્ટ જનરલી બનાવવાના હોય છે. Most reports are bound to one or more tables and query in the database. નોર્મલી રિપોર્ટ્સ છે એ ટેબલ અથવા ક્વેરીના બેઝ બનાવવામાં આવે છે એટલે એને બાઉન્ડ હોય છે. You can control the size and appearance of everything on the report. તમે રિપોર્ટ છે એના ઉપર તમે એની આખી સાઇઝ ને બધી વસ્તુ કંટ્રોલ કરી શકો છો, કેવો રિપોર્ટ દેખાશે, ડિઝાઇનિંગ તમારે જાતે જ કરવાનું છે. Thus you can display the information the way you want to see it. મતલબ તમારે જ્યાં જે જગ્યાએ જે માહિતી જોઈ છે, ફોર એક્ઝામ્પલ સૌથી ઉપર મારે લખવું હોય સ્કૂલ કે કોલેજનું નામ, તો રિપોર્ટમાં હું એ રીતે આપીશ. એની નીચે મારે સ્ટુડન્ટની ડિટેલ્સ ટેબ્યુલર ફોર્મેટમાં મૂકવી છે કે આ રોલ નંબર છે, એમાં આ નામની વ્યક્તિ છે, એનું એડ્રેસ છે અથવા કોન્ટેક્ટ નંબર છે. નીચે ટેબ્યુલર ફોર્મેટની અંદર
એના જે તે સબ્જેક્ટના નામ, એના ઇન્ટરનલ માર્ક્સ, એના એક્સટર્નલ માર્ક્સ, ટોટલ માર્ક્સ, પાસ છે કે ફેલ એટલે કે ગ્રેડ, બધી જ વસ્તુ હું મારે જોઈએ એ પ્રમાણે ડિઝાઇન કરી શકીશ. DL report displays all the selected records. અહીંયા આપણે જોઈએ અને જરૂરી હોય ને એવી જ માહિતી તમારે આમાં રિપોર્ટમાં લઈ શકાશે. You can include summary data such as totals, count and percentage in a detailed report. ક્યારેક તમારે ટોટલ્સ મૂકવાના હોય, કાઉન્ટિંગ કરવું હોય તો આવા ડિટેલ રિપોર્ટ તમારે ઇવન પર્સન્ટેજ મૂકવા છે કેલ્ક્યુલેટ કરીને તો તમે સમરાઇઝ કરી શકો છો ડિટેલની રિપોર્ટની અંદર. A summary report does not last the selected record but instead summarize the data and present totals, count, percentage or summary data only. મતલબ summary report છે એમાં ડિટેલમાં માહિતી નહીં આવે પણ એમાં જે કાંઈ પણ ફિલ્ડના બેઝ પર તમે ગ્રુપિંગ કરાયું હશે એ ગ્રુપિંગ બેઝ તમને ટોટલ અથવા કાઉન્ટિંગ તમને દેખાશે. MS Access has several report generation tools that you can use to create both detailed and summary report quickly. Access પાસે ઘણા બધા report generation tools છે કે જેની મદદ તમે બહુ સારા report વ્યવસ્થિત અને ઝડપથી તૈયાર કરી શકો છો. Section or parts of report in MS Access report. Sections or parts of the report. MS Access reports created simply by using the report button have several sections. They are detailed in the following table. Where report જ્યારે બનાવશો તો આટલા એમાં સેક્શન આવશે. સૌથી પહેલા report header આવશે જેની અંદર તમે appears at the top of the first page and displays the report title. મતલબ કોઈ એક પેજનો રિપોર્ટ હોય, બે પેજના રિપોર્ટ હોય તો અહીંયા રિપોર્ટ હેડરનો મતલબ 5 પેજનો રિપોર્ટ હશે ને તો એ બધા પેજમાં નહીં પણ પહેલા જ પેજ ઉપર ટોપ ઓફ ધ ફર્સ્ટ પેજ પહેલા પેજના ટોપમાં આ હેડર દેખાશે. ફોર એક્ઝામ્પલ તમે સ્કૂલનું નામ, કોલેજનું નામ, યુનિવર્સિટીનું નામ જે આવે તે સૌથી ઉપર મેઇન પેજ પર હોય તો એ રિપોર્ટ હેડર કહેવાય. પછી છે પેજ હેડર. તો દરેક એકથી વધારે પેજનો જ્યારે રિપોર્ટ બનતો હોય તો એ પેજ હેડરમાં તમે જે મૂકશો એ દરેક પેજમાં ટોપ ઉપર હંમેશા દેખાડશે. Appears at the top of every page and displays the field labels or heading for each column. અને દરેક ટેબ્યુલર ફોર્મેટની માહિતી હોય તો એ દરેક ટેબલની અંદર દરેક કોલમ એટલે કે હેડિંગ જે છે એ એમાં આવશે. પછી પેજ ફૂટર તો એ દરેક પેજની નીચે આવશે. નોર્મલી પેજ નંબર છે અથવા ટોટલ નંબર ઓફ પેજીસ છે એ પેજ ફૂટરમાં મૂકવામાં આવે કે 1 of 1 પેજ છે, 1 of 5 છે. તો પેજ ફૂટર મતલબ દરેક પેજમાં સૌથી નીચેના ભાગે જે વસ્તુ આવે એને પેજ ફૂટર કહેવાય. પછીનું સેક્શન છે ડિટેલ સેક્શન. દરેક પેજમાં એટલે કે હેડર, પેજ હેડર અને પેજ ફૂટરની વચ્ચેનો જે એરિયા છે એને આપણે ડિટેલ સેક્શન કહેવાય અને એમાં જે તે ટેબલમાંથી જે માહિતી આપણે એન્ટર કરવાની છે એ માહિતી તમને આ ડિટેલ સેક્શનમાં જોવા મળશે. લાસ્ટ આવે છે રિપોર્ટ ફૂટર. રિપોર્ટ ફૂટર આ ઓપ્શનલ છે. જ્યારે આખો રિપોર્ટ પૂરો થાય તો એમાં સૌથી નીચે લાસ્ટમાં બોટમ સાઈડ અહીંયા રિપોર્ટ ફૂટર તમને જોવા મળે છે જેની અંદર તમે કોઈ પણ સમરાઇઝ ઇન્ફોર્મેશન ફોર એક્ઝામ્પલ ગ્રાન્ડ ટોટલ તમારે મૂકવું હોય કે આટલા ટોટલ સ્ટુડન્ટ્સનું આ રિપોર્ટ પર્ટિક્યુલર તૈયાર થયો છે તો એ તમારે મૂકવામાં આવશે. ઇન શોર્ટ 5 સેક્શન આવી ગયા. પેલું આવ્યું રિપોર્ટ હેડર જે આખા રિપોર્ટમાં એક જ વાર આવશે ટોપ ઓફ ધ ફર્સ્ટ પેજ. પછી આવશે પેજ હેડર અને પેજ ફૂટર. દરેક પેજમાં ટોપમાં પેજ હેડર આવશે અને બોટમમાં પેજ ફૂટર આવશે. અને ફોર્થ સેક્શન છે ડિટેલ સેક્શન. એ દરેક પેજમાં એ સેક્શન બદલાતો રહેશે. એ જે ઓરિજિનલ ડેટા હોય ટેબલનો એ. અને લાસ્ટ આવે છે રિપોર્ટ ફૂટર કે જે આખો રિપોર્ટ પૂરો થાય એટલે સૌથી છેલ્લા પેજ ઉપર નીચેની સાઈડ લાસ્ટ આ રિપોર્ટ ફૂટર મૂકવામાં આવશે. You can add a header or footer to each group in a report. તમારે આ સિવાય એડિશનલ કોઈ ગ્રુપિંગ કરેલું હોય તો એનું પણ તમે અલગ અલગ હેડર કે ફૂટર એડ કરી શકો છો. આ 5 જે સેક્શન કીધા ને એ બાય ડિફોલ્ટ આવે બરાબર. એ સિવાય તમારે ગ્રુપ અંદર કરેલા હોય ને ગ્રુપ વાઇઝ તમારે હેડર ફૂટર મૂકવા હોય તમે એડ કરી શકો છો. A group header appears in the beginning of the new group and record you can use to display information that applies to the group whole such as a group name. A group footer appears at the end of the group. એટલે અહીંયા તમારે ગ્રુપ હેડર કે ફૂટર મૂકવા તો મૂકી શકશો.
નેક્સ્ટ ટોપિક ઇઝ મેક્રો. રિપોર્ટ કમ્પ્લીટ કર્યા પછી મહત્વનો પોઈન્ટ છે એ છે મેક્રો. નેક્સ્ટ ઓબ્જેક્ટ, મેક્રો ઓફ મેક્રોઝ. Sorry. Macro helps to automate and speed up the work. મેક્રો નો યુઝ શું છે? તો મેક્રો એ શોર્ટકટ્સ છે. આજે મારે બધાને ખ્યાલ છે, તમે કોમ્પ્યુટરમાં કામ કરતા હોય, તમે સિલેક્ટ કરો, પછી મેનુમાં જાઓ, કોપી આપો, પછી પાછું જાઓ જગ્યાએ, પછી પાછું મેનુમાં જાઓ, કમાન્ડ આપો, સિલેક્ટ કરી પેસ્ટ આપો. એના કરતા તમને શોર્ટકટ ખબર હોય કે કંટ્રોલ સી અને કંટ્રોલ વી, તમે ખૂબ ઝડપથી કામ કરી શકો છો. એમ અહીંયા મેક્રો શું છે? એક્સેસમાં તમારે કામ કરવું હોય અને સ્પીડ અપ કરવું હોય તો એના માટે મેક્રોનો યુઝ થાય છે. તો મેક્રોઝ હેલ્પ્સ ટુ ઓટોમેટ એન્ડ સ્પીડ અપ ધ વર્ક. Macros are shortcuts to perform series of tasks that are performed very often. જે વારંવાર તમારે કામ વધારે કરવાનું હોય એવા ટાસ્ક ને તમે એના માટેના શોર્ટકટ્સ તમે બનાવી શકો છો મેક્રો દ્વારા. It allows to automate tasks and add functionality to forms, reports and controls. તમે અહીંયા ફોર્મ રિપોર્ટ અને ફોર્મ્સ અને રિપોર્ટ્સ ને જે છે એની ઉપર તમે તમારી રીતે શોર્ટકટ કમાન્ડ બનાવી શકશો. It performs a specific series of actions અને ઈ મેક્રોમાં તમે જે એક્શન્સ કીધા હશે ઈ પ્રમાણેના એક્શન છે ઈ જે તે શોર્ટકટ કી દ્વારા થશે. You can create macro group to perform related series of actions. તમે એક કરતા વધારે મેક્રોનું ગ્રુપ પણ બનાવી શકો છો જે રિલેટેડ સિરીઝ ઓફ એક્શનનું કામ કરે છે. પેલા આ થયું, પછી આ થયું, પછી આ થયું. એ ઇન MS Access macros can be contained in a macro object. મેક્રો ઓબ્જેક્ટની અંદર તમને જોવા મળશે. It provides a design environment to help create macros. Sometimes macros can be embedded into the event properties of the forms, reports or controls. અને ક્યારેક તમે આ મેક્રોનો ઉપયોગ અહીંયા એમ્બેડ કરવા માટે પણ કરી શકાય છે. મેક્રો ઓબ્જેક્ટ્સ આર વિઝિબલ ઇન ધ નેવિગેશન પેન અંડર મેક્રોઝ. એટલે અહીંયા નેવિગેશન પેન જે આવે છે એની અંદર જે કે પણ મેક્રો તમે બનાવેલા હશે જે તે ડેટાબેઝને રિલેટેડ ઈ મેક્રોનું લિસ્ટ તમને જોવા મળશે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટ છે મોડ્યુલ્સ. મોડ્યુલ્સ હેલ્પ્સ ટુ રાઇટ પ્રોગ્રામ્સ ઇન વિઝ્યુઅલ બેઝિક ટુ ડેવલપ એડવાન્સ એપ્લિકેશન. તમારે એકચ્યુઅલમાં પ્રેક્ટિકલમાં મેક્રો મોડ્યુલ કે પેજ કાંઈ નથી આવવાનું, પણ એક્ઝામમાં પૂછાય તો આના રિલેટેડ 2 થી 3 લાઈન લખી નાખવાની ચાલશે. હા, ડિટેલમાં ટેબલ, ક્વેરી, ફોર્મ, રિપોર્ટ આ 4 વસ્તુ ડિટેલમાં લખજો. ઓકે, મોડ્યુલ્સ એડવાન્સ એપ્લિકેશન પ્રોગ્રામિંગમાં યુઝફુલ થાય છે. ઇટ ઇઝ અ VBA એટલે કે વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન્સ કોડ ધેટ રાઇટ્સ ટુ ઓટોમેટ ટાસ્ક ઇન એપ્લિકેશન્સ. તમે આખું પ્રોગ્રામિંગ કરી શકો છો. ઇટ ઇઝ યુઝ ટુ પરફોર્મ હાયર એન્ડ ફંક્શન્સ. જે એડવાન્સ ફંક્શન્સ આવે એ તમે એમાં પ્રોગ્રામિંગ કરીને કરાવી શકો છો. અત્યારે એક્સેસમાં નોર્મલી આપણે કમાન્ડનો યુઝ કરીએ છીએ, એની જગ્યાએ એ આખા તમે નવા કમાન્ડ બનાવી શકો છો, ડિઝાઇનિંગ થશે. મોડ્યુલ્સ આર રિટન ઇન ધ VBA પ્રોગ્રામિંગ લેંગ્વેજ. અલગ એની લેંગ્વેજ આવશે જેમાં તમે એનું પ્રોગ્રામિંગ કરવાનું આવશે. It is a collection of declarations, statements and procedures that are stored together as a unit. આ એક આખું પ્રોગ્રામિંગ જ ગણાશે કે જેની અંદર વેરિયેબલ ડિક્લેરેશનની વાત હોય, કોઈ સ્ટેટમેન્ટ એટલે કે કમાન્ડ્સની વાત હોય, પ્રોસિજર્સ એટલે કે ફંક્શન્સ હોય, આ બધી જ વસ્તુ એક જગ્યાએ સ્ટોર કરવામાં આવેલી હોય. તો મોડ્યુલ આપણે કમ્પ્લીટ કર્યું અને હવે એક લાસ્ટ ટોપિક બાકી છે એ કન્ટિન્યુ કરીએ. લાસ્ટ પોઈન્ટ, પેજીસ. પેજીસ આર ફોર્મલી કોલ્ડ ડેટા એક્સેસ પેજ. એને આપણે ડેટા એક્સેસ પેજ તરીકે ઓળખીએ છીએ. પેજીસ આર HTML ડોક્યુમેન્ટ્સ. HTML એટલે તમને ખ્યાલ હોય તો જે આપણે વેબમાં જે કંઈ પણ ઇન્ટરનેટમાં કામ કરીએ છીએ, વેબસાઇટ, વેબ પેજીસ, એની બેઝિક લેંગ્વેજ HTML ની છે. તો અહીંયા એક્સેસમાં તમે એવા પેજીસ બનાવી શકશો કે જે ડાયરેક્ટ ઇન્ટરનેટ પર તમે અપલોડ કરી શકો. એટલે પેજીસ આર HTML ડોક્યુમેન્ટ્સ ધેટ કેન બી બાઉન્ડ ડાયરેક્ટલી ટુ ધ ડેટા ઇન ધ ડેટાબેઝ. એટલે ટેબલ તમે જે એક્સેસમાં બનાવ્યા છે એને ડાયરેક્ટ ઓનલાઈન તમારે કનેક્ટિવિટી કરાવી હોય તો તમે કરાવી શકશો થ્રુ પેજીસ. Pages are simply to form in access, simple to form in access, but they are designed to be viewed with the Windows Internet Explorer. તો અહીંયા વિન્ડોઝ એક્સપ્લોરર છે એની અંદર તમારે એ ઓપન થશે. એક્સેસમાં ડાયરેક્ટલી એ રન નહીં થાય કારણ કે વેબ પેજીસ છે. કોઈ પણ પ્રકારના વેબ બ્રાઉઝરમાં એ થઈ શકશે. though the forms are stored within your database file, તમારી ફાઇલમાં એ ફોર્મ બનાવેલા હશે. Data access page are stored in a different file that access database.
એક્સેસ ડેટાબેઝ કરતા અલગ ફાઇલમાં આ પેજીસ સ્ટોર કરવામાં આવશે as they are used with our internet browser that and they make use of dynamic HTML અને અહીંયા dynamic HTML નો ઉપયોગ કરવામાં આવશે. In short, એક્સેસ ની જે ડેટા સ્ટોર કરવાની ફાઇલ જે છે આપણી ડેટાબેઝ એમાં તમે ઇન્ટરનેટ થ્રુ વેબસાઇટ થ્રુ તમે ડેટા કનેક્ટિવિટી ને તમે કરાવી શકો છો. એના માટે વેબ પેજ જે કહેવાય એ ડેટા એક્સેસ પેજ બનાવવાના આવશે. હવે આ મેઇન ટોપિક જે એક્ઝામમાં પૂછાય છે ઘણો લાંબો ટોપિક થયો છે. એક્ઝામમાં તમારી રીતે મિનિમમ 5 થી 7 પોઈન્ટ્સ પહેલા મેં તમને જે 4 કન્ટેન્ટ કીધું ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ આ ચારનું તમારે મિનિમમ 5-7 લાઈન લખી નાખવાની નોટબુક બનાવો તો અને બાકીના 3 કન્ટેન્ટ છે પેજ, મેક્રો અને મોડ્યુલ તો એમાં તમે ઓછું લખશો તો મિનિમમ 2-3 લાઈન લખશો તો ચાલશે. પણ એક્ઝામમાં 7 જે ઓબ્જેક્ટ છે ડેટાબેઝના આ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે ખાસ યાદ રાખજો એક્ઝામમાં ઓલમોસ્ટ પૂછાય જ છે. તો મતલબ આઈએમપી કહી શકાય પછી આ વખતે ન પૂછાય તો એવું નહીં કે મેડમ કેમ ન પૂછાનું. ઓકે સો સ્ટાર્ટ આઈ હોપ કે તમને સમજાણું છે આજનું સેશન આજનું કમ્પ્લીટ કરું છું. હેવ અ ગ્રેટ ડે, સ્ટે સેફ, સ્ટે એટ હોમ.